નમસ્કાર થ્રિલરના ચાહકો. તો ચાલો આજના રસપ્રદ રહસ્યમાં આપણે સીધા જ ડૂબકી લગાવીએ. આપણે એક એવી અંધકારમય અને સાયકોલોજીકલ સફરની વાત કરવાના છીએ જ્યાં એકદમ સામાન્ય રોજિંદા જીવનના પડદા પાછળ એક અત્યંત શક્તિશાળી અને ખતરનાક રહસ્ય છુપાયેલું છે. કુમતાજીની વોચ, એક પુનર્જીવિત રહસ્ય. કલ્પના કરો કે રોજિંદા સંઘર્ષોની વચ્ચે અચાનક એક એવી અકલ્પનીય તાકાત તમારા હાથમાં આવી જાય તો તે મન પર કેવો કાબૂ મેળવી શકે? આ માત્ર કોઈ વાર્તા નથી, પણ માણસની મજબૂરી અને ડરનું જીવંત ચિત્ર છે. હવે શરૂઆત જ એકદમ રૂવાણા ઊભા કરી દે તેવી થાય છે. કુમતાજીના શબ્દો જરા સાંભળો. હવે તો હું બચી ગયો, પણ મારે આ વોચનો ઉપયોગ બહુ સાવધાનીથી કરવો પડશે. જુઓ, આ કોઈ લોટરી લાગ્યાનો આનંદ નથી હો. આ એક એવા માણસનો ડર છે જેને રિયલાઇઝ થઈ ગયું છે કે આ અંધકારમય જાદુઈ વસ્તુ તેનો જીવ તો બચાવી શકે છે, પણ સાથે જ તેને સંપૂર્ણપણે બરબાદ પણ કરી શકે છે. આ આઘાત અને રાહતનું જે મિશ્રણ છે ને, તે આપણને સીધા વાર્તાના તણાવમાં ખેંચી જાય છે. આ શક્તિ કંઈ મફતમાં નથી આવતી. તો વિભાગ 1, ધ ગ્રીટી મિડનાઇટ ડિસ્કવરી, એટલે કે મધ્યરાત્રિની એક ખતરનાક શોધ. જરા એ દ્રશ્યની કલ્પના કરો. આખી પ્રક્રિયા કેટલી ડરામણી અને વાસ્તવિક છે. કુમતાજી રાતના ઘોર અંધકારમાં બરાબર એ જ જગ્યાએ પાછા ફરે છે જ્યાં હજુ થોડા સમય પહેલાં જ એમના હાથમાં ગોળી વાગી હતી. રાતનો સમય છે અને એ પોતાના ઈજાગ્રસ્ત હાથે ઠંડી જમીન ખોદી રહ્યા છે. એક જૂની તૂટેલી દેવાલના કાટમાળ પાસે તપાસ કરે છે અને છેવટે એક સાંકડા અજાણ્યા ખાડામાં પોતાનો હાથ નાખે છે. આ માત્ર કોઈ વસ્તુ શોધવાની વાત નથી, પણ એક ભયંકર શારીરિક શ્રમ છે. ધૂળ અને કાટમાળ વચ્ચેની એમની આ ભયાવહ મહેનત એમના મનની અશાંતિ સીધી રીતે આપણી સામે મૂકી દે છે. અને પછી એ ગાઢ અંધકારમાં અચાનક એક ચમકારો થાય છે. આ એક ક્ષણ છે જ્યાં બધું જ હંમેશ માટે બદલાઈ જવાનું છે. પેલા સાંકડા ખાડામાંથી તે જાદુઈ વોચ બહાર આવે છે. પણ હા, આ કોઈ ફેરીટેલનો હેપી એન્ડિંગ નથી. આ તો એક ડાર્ક સાયકોલોજીકલ થ્રિલરની સાચી શરૂઆત છે. વોચ હાથમાં આવતાની સાથે જ કુમતાજીના મનમાં પેરાનોયા, એટલે કે પેલો સતત ડર અને શંકાનો સિલસિલો શરૂ થઈ જાય છે. કોઈ મને જોઈતો નથી રહ્યું ને? બસ એ સમજી જાય છે કે હવે લાઈફમાં કંઈ પણ નોર્મલ નથી રહેવાનું. આગળ વધીએ વિભાગ 2 તરફ. આ વોચની સાચી કિંમત. રાત પડે છે. ડરના માર્યા વોચ તો સંતાડી દીધી, પણ સવાર પડતા જ કુમતાજી કેવી ભયાનક માનસિક દ્વિધામાં ફસાય છે તે ખાસ સમજવા જેવું છે. પાડોશીઓ અને આજુબાજુના લોકોની નજરથી બચવા એ આ અમૂલ્ય વસ્તુને અંધારામાં જ દબાવી રાખવા મજબૂર છે. અને આ દ્રશ્ય બહુ જ સુંદર રીતે સાબિત કરે છે કે જો તે વોચનો ઉપયોગ કરીને રાતોરાત પૈસા લાવે તો આખા ગામમાં શંકા જશે અને સીધું જીવનું જોખમ ઊભું થશે. પણ જો ઉપયોગ ન કરે તો ઘરના અને પેલા રિપેરિંગના આટલા મોટા બિલ કેવી રીતે ચૂકવાશે? આ બંને પરિસ્થિતિઓ વચ્ચેનું યુદ્ધ આપણને એ સમજાવે છે કે આ વોચ કોઈ વરદાન નથી, પણ એક ભયાનક શ્રાપ છે. અહીં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત છે કુમતાજીનો પોતાનો આંતરિક સંવાદ. એ મનોમન વિચારે છે કે મારે આ વોચનો ઉપયોગ સાવધાનીથી કરવો પડશે. આ ખાલી વિચાર નથી, આ એક કડક ચેતવણી છે જે પોતાની જાતને સતત આપી રહ્યા છે. આ જાદુઈ વસ્તુનો સાચો ખર્ચ શું હોઈ શકે અને તેને વાપરવાનું જોખમ કેટલું મોટું છે ત્યાં એક જ વાક્યમાં એકદમ ક્લિયર થઈ જાય છે. શંકા અને ભય એમના રોમેરોમમાં છે અને દરેક પગલું ફૂંકીને ભરવું પડે તેમ છે. હવે આવે છે વિભાગ 3, એક મિત્રની અજાણતામાં અપાયેલી સલાહ. માનસિક તણાવ એટલું બધું વધી જાય છે કે કુમતાજી આ બધાથી દૂર ભાગવા માટે થોડા દિવસ ગામ છોડી દેવાનું વિચારે છે. પણ એમના જીગરી દોસ્ત મફુજી એમને રોકી લે છે. હવે મફુજી બિચારા આ અંધકારમય રહસ્યથી સાવ અજાણ છે. એમની આ એકદમ સામાન્ય ગણતરી જુઓ. 10 લાખ રૂપિયા આવવાના છે, તેમાંથી 8 લાખ રિપેરિંગમાં જશે અને બાકી બચશે 2 લાખ. બસ આ એકદમ નોર્મલ રોજિંદા જીવનની ગણતરી છે. પણ અહીં જે ડ્રામેટિક આયરની એટલે કે નાટકીય વિડંબના સર્જાય છે ને, તે અદ્ભુત છે. એક તરફ મફુજી આ સાવ સામાન્ય આર્થિક ગણિત સમજાવી રહ્યા છે અને બીજી તરફ કુમતાજીના ખિસ્સામાં એક અકલ્પનીય અને ભયાનક શક્તિવાળી વોચ શાંતિથી ટિક કરી રહી છે. લિટરલી 2 અલગ દુનિયાઓ ટકરાઈ રહી છે. મફુજીની સલાહ સાંભળો. એ કહે છે કે ભાઈ, આ બચેલા 2 લાખથી એક નાનું ઘર બનાવો, ખેતી કરો, મજૂરી કરો અને સરકારને ખર્ચ માફ કરવા માટે અરજી કરો. આ સલાહ કેટલી સીધી અને મહેનતવાળી છે, રાઈટ? જ્યારે બીજી બાજુ કુમતાજી પાસે એવી પાવરફુલ વસ્તુ છે જે રાતોરાત કોઈ પણ મહેનત વગર બધું જ આપી શકે છે.
પરસેવાની પ્રામાણિક કમાણી અને પેલી છુપાયેલી ભયાનક શક્તિની લાલચ વચ્ચેનો આ વિરોધાભાસ અહીં એકદમ પીક પર પહોંચી જાય છે. ચાલો જોઈએ વિભાગ 4 બહારનો દેખાવ અને અંદરનો સંઘર્ષ. દોસ્તની આ સલાહ પછી કુમતાજી ઉપર બધું જ નોર્મલ બતાવવાનું જબરદસ્ત પ્રેશર આવે છે. તે મફુજીની વાત માની લેવાનો માત્ર ડોળ કરે છે. ખેતરમાં જઈને કાળી મજૂરી કરવાની છે, પણ પેલું ભયાનક રહસ્ય મગજમાંથી જતું નથી. બહારથી જોનારને એવું જ લાગે કે આ તો એક સામાન્ય ખેડૂત છે જેણે પોતાની આર્થિક પરિસ્થિતિ સ્વીકારી લીધી છે. પણ અંદરથી એ એક એવું ડાર્ક સિક્રેટ છુપાવીને બેઠા છે જે ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે. કુમતાજી ખેતરમાં શારીરિક કામ તો કરી રહ્યા છે, પણ મન સતત ભટકે છે. વારંવાર આજુબાજુ નજર જાય છે, કોઈ મારી પર વોચ તો નથી રાખી રહ્યો ને? આ સતત શંકા એક સામાન્ય કામને મનોવૈજ્ઞાનિક ત્રાસમાં ફેરવી નાખે છે. પણ દોસ્તો, સૌથી ડરામણી વાત તો હવે આવે છે. ખેતરમાં પરસેવો પાડતી વખતે પણ એમના મગજમાં એક કાળો વિચાર સતત ચાલુ જ છે. જરૂર પડે તો આ વોચ કામ આવશે. આ વાક્ય સાબિત કરે છે કે તે જાદુઈ વોચની તાકાતનું પ્રલોભન હજુ પણ સંપૂર્ણપણે જીવતું છે. ગમે તેટલો ભય હોય કે ગમે તેટલી સાવચેતી રાખવાની કોશિશ હોય, સત્તા અને શક્તિની લાલચ એમના મનમાંથી જતી નથી. અને આ એક જ વિચાર આખી પરિસ્થિતિને ભયાનક અને રોમાંચક બનાવી દે છે. તો છેવટે આ આખી સસ્પેન્સફુલ પરિસ્થિતિ આપણને અમુક બહુ જ ઊંડા સવાલો પર લાવીને ઊભા કરી દે છે. શું કુમતાજી ખરેખર શોર્ટકટની લાલચ છોડીને પ્રામાણિક જીવન જીવી શકશે? કે પછી એ ડાર્ક વોચનું પ્રલોભન એટલું હાવી થઈ જશે કે તે ફરી એનો ઉપયોગ કરવા મજબૂર બનશે? અને સૌથી મોટો સવાલ, શું કોઈને પણ ક્યારે આ ખતરનાક વોચની ખબર પડશે ખરી? આ એવા પ્રશ્નો છે જે ચોક્કસપણે આપણા મગજમાં ફરતા રહેશે. આ રહસ્ય માત્ર એક જાદુઈ વસ્તુ પૂરતું સીમિત નથી, પણ માણસના પોતાના અંદરના અંધકાર સાથેની લડાઈનું છે. આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. આવી જ રોમાંચક વાતો સાથે આપણે ફરી મળીશું.